ખંડેસ્મિન ભારતે સ્વામીમ તીર્થયાત્રામશેષતઃ વિધાય દર્શનમ કર્તુમ તવાત્ર વયમાગતાઃ તવાત્ર વયમાગતાઃ. હે પ્રભુ, અત્યારે અમે ધરતી પર વિચરણ કરતા કરતા ભરતખંડની અંદર વિચરણ કરી અનેક તીર્થોમાં યાત્રા કરી અને તીર્થ યાત્રાનું ફળ તમારા ચરણારવિંદનું દર્શન છે એમ માની અને અમે તમારા દર્શન કરવા માટે આવ્યા છીએ. અને ભક્તો, ભગવાન નરનારાયણ દેવે જ્યારે જાણ્યું કે આ સંતો ભરતખંડમાંથી આવી રહ્યા છે ને, તરત જ ભગવાન નરનારાયણ દેવ આમ ઉતાવળા થઈ ગયા હો અને પૂછ્યું કે સંતો તમે ભરતખંડમાંથી આવો છો? તો કે હા. ભગવાનને થયું કે હો, આ તો મારા દેશમાંથી મારી પ્રજાને મળીને આવે છે, લાવ એને હું મારી પ્રજાના સમાચાર તો પૂછું. એટલે ભગવાન નારાયણે પૂછ્યું કે હે સંતો, પાલયંતી પ્રજા કશ્ચિત ધર્મ સેતુન મયા કૃતાન ખંડેસ્મિન ભારતે વિપ્રા નૃતામ પ્રાપ્તા સુદુર્લભામ નૃતામ પ્રાપ્તા સદુર્લભામ. ભગવાન નરનારાયણ દેવ કહે છે કે હે સંતો, આ ભરતખંડથી આવો છો તો એ ભરતખંડને વિશે દેવને દુર્લભ એવો મનુષ્ય જન્મ પામીને મારી પ્રજા મેં બાંધેલી ધર્મ મર્યાદાનું પાલન કરે છે કે નથી કરતી? આવો પ્રશ્ન કર્યો. શું કીધું? હે પાલયંતી પ્રજા, મારી પ્રજા એમ ભારત દેશના જે દેહધારી જીવાત્માઓ છે એને ભગવાનને પોતાની પ્રજા માની. કેમ? તો કે ભગવાન નરનારાયણ દેવ એ ભરતખંડના અધિષ્ઠાતા દેવ છે. ખંડ વિભાગ થયા ને, એમાં પ્રત્યેક ખંડમાં ભગવાન એક એક સ્વરૂપે અધિષ્ઠાતા બેઠા. એમાં ભરતખંડના અધિષ્ઠાતા ભગવાન નરનારાયણ દેવ અને નારદજી ત્યાંના મુખ્ય ભક્ત છે. ભગવાનને અતિ આનંદ થયો કે સંતો ભારત દેશમાંથી આવ્યા, સમાચાર પૂછ્યા, પણ સંતો તરત જ નીચા મોઢા કરી ગયા. કારણ કે ભગવાનને કહી શકાય એવા સુખદ સમાચાર નહોતા. છતાંય ભગવાને જ્યારે આગ્રહ કર્યો ત્યારે ઋષિઓએ દુખી હૃદયે કહ્યું છે કે પ્રભુ, ભગવાન સાંપ્રતમ ભૂમૌ સાહાયમ પ્રાપ્ય વૈકલેહ અધર્મ સાન્વય સર્વ પ્રજાસ્વ વિવર્ધતે. હે પ્રભુ, અત્યારે ધરતી ઉપર કળિયુગની સહાયતાથી અધર્મ પોતાના વંશે સહિત ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. કોઈ જગ્યાએ પ્રજાની અંદર ધર્મ દેખાતો નથી. સત્ય, તપ, શૌચ, દયા, દાન કાંઈ જ નથી રહ્યું. અરે ભગવાન, આપ ખુદ દેખો આપકે સંસાર કી હાલત ક્યાં હુઈ હૈ. સંતોએ ખૂબ વર્ણન કરીને કહ્યું છે કે સાધુ સંતોમાં, ગ્રસ્તોમાં, રાજાઓમાં કોઈ જગ્યાએ ધર્મ રહ્યો નથી. બધી જગ્યાએ અધર્મ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે અને સૌ કોઈ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા, ઈર્ષા, દેખાય, રાગ, દ્વેષ, છળ, કપટા બધાએ દોષોને કારણે કકડીને કક થઈ ગયા છે અને સૌ કોઈ અધર્મના માર્ગે ચાલી રહ્યા છે. પ્રભુ, હવે તો આપ દયા કરો તો આ ભારતવાસી પ્રજાનું કલ્યાણ થાય. તમ હિ ભારત લોકાનામ ભજનીયોસી યત્કૃતે ચરસ્યુગ્રમ તપો તપ્તાન અધર્માત પાતુમર્હસી. હે પ્રભુ, આપ જ ભારત ખંડની પ્રજાને માટે તપ કરો છો, હવે આપ જ એના કલ્યાણનો કંઈક ઉપાય કરો. આવી જ્યારે ઋષિઓએ પ્રાર્થના કરીને એ સમયે ભગવાન નારાયણે ઇતિ ઋષિણામ વચશ્રુત્વા સજાત કરુણ પ્રભુ પાતુમૈચ્છત અધર્માત સ્વા પ્રાદુર્ભૂય ભુવી પ્રજા. ભગવાન નારાયણે પોતાની પ્રજાનું રક્ષણ કરવા માટે ધરતી પર પ્રગટ થવાનો સંકલ્પ કર્યો. આ સત્સંગી જીવનની કથા છે, સાંભળજો. કથાક્રમ આખો આ જે બધી કથા છે એ બદ્રિકાશ્રમમાં ભગવાન નારાયણની આગળ થઈ રહી છે અને ભગવાન નારાયણે આ ધરતી પર અવતાર ધારણ કરવાનો સંકલ્પ કર્યો. અને એવા સમયે ભગવાનની ઈચ્છાથી ત્યાં કને ભગવાનના માતા પિતા ધર્મ અને મૂર્તિ પણ પધાર્યા. ભગવાન નરનારાયણ દેવે પોતાના આસન પર ઊભા થઈ અને ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી માતા પિતાને આવકાર આપ્યો. એમને આસન આપીને બેસાડ્યા અને ત્યારબાદ ભગવાન નરનારાયણ દેવ
એ સભાની અંદર જે ઋષિઓએ પૂર્વે ભારત દેશનું વૃત્તાંત કહ્યું, પરિસ્થિતિ, એ ધર્મ અને મૂર્તિને સંભળાવવા લાગ્યા. સૌ કોઈ ઋષિ મુનિઓ ભગવાન નરનારાયણ દેવના મુખ કમળ સામે જોઈ ભગવાનના મુખમાંથી નિસરતી અમૃત વાણીને એકાગ્ર ચિત્તે શ્રવણ કરી રહ્યા છે. એવા જ સમયે નારાયણે ચ તદ્વાર્તા કથનૈકાગ્ર ચેતસી તેનાંત પ્રેરિતસ્તત્ર દુર્વાસા મુનિરાયયૌ. ભગવાનની ઈચ્છાથી જ ભગવાને દુર્વાસા ઋષિના અંતરમાં પ્રેરણા કરી, એટલા માટે દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા. ક્યાં કને? હિમાલયમાં પવિત્ર ગંગા નદી વહેતી હતી, એમાં સ્નાન કર્યું. પછી ત્યાંથી ધીરે ધીરે આગળ ચાલતા ચાલતા આવ્યા બદ્રિકાશ્રમમાં. તો એ વિશાળ આવી સભા ભરાઈને બેઠી હતી. શું એકાગ્ર ચિત્તે ભગવાનના મુખમાંથી નીકળતી કથાનું શ્રવણ કરે છે. કેમ કથા સાંભળવી એ પણ અહીંયા શીખવા મળ્યો. જો દુર્વાસા ઋષિ આવ્યા પણ કોઈને ખબર પડી નહીં. આપણે તો અહીંયા અડખે પડખે શું થાય બધી ખબર પડે. એકાગ્ર ચિત્તે ગમે એ બારે થાય પણ આપણને કાંઈ ખબર પડવી જોઈએ નહીં. એવા એકાગ્ર ચિત્તે કથા શ્રવણ કરાય. દુર્વાસા ઋષિ ત્યાં કને એક ઘડી સુધી ઉભા રહ્યા. શેના માટે? કે મારું સ્વાગત થાય. જોજો આપણે ક્યાંય મંદિરે જઈએ, સભામાં જઈએ તો એવી આશા લઈને ન જાઉં. આશાથી જાય તો અપમાન થાય. તમે નક્કી કરીને આવ્યો કે આપણે જાશું, સ્વામી આપણું નામ લેશે, હાર પહેરાવશે, અને એવું ન થાય તો અપમાન ફીલ થાય ને, તો અપમાન લાગે. એવી કોઈ વિચારણા જ ન કરવી, એવી આશા જ ન રાખી હોય નામની કે હારની, કઈ આશા જ ન હોય. અને નામ લેવાનું તો ઠીક, ન લેવાનું તોય આપણને કાંઈ મનમાં અપમાન લાગે નહીં. પણ આશા રાખી તો ચોક્કસ અપમાન થાય. એટલે આશા ન રાખવી, માન સન્માન યથા યોગ્ય રીતે જે કંઈ મળે એ સંતનો રાજીપો સમજી અને આપણે લઈ લેવું. ઘણા એમ કે પછી નામ લેવાય તોય ન જવાય, જાશું તો એમ કહેવાય કે જો તમે તો માની હો, હાર પહેરવા આવ્યા. એ નિર્માનીપણાનું પછી માન થઈ જાય. જો નામ આવ્યું છે તો આપણે સહર્ષ સંતોનો, ઠાકોરજીનો, મહારાજશ્રીનો રાજીપો લેવા માટે આવી જવું. એ કાંઈ માન નથી, પણ આશા રાખવી એ માન છે. માટે આશા ન રાખવી. આપણી સેવા છે તો સંતો, ઠાકોરજી નોંધ લેવાના જ છે. અને કદાચ અહીંયા શરત ચૂકથી રહી ગઈ તો ભગવાનના ધામમાં તો ચોક્કસ નોંધ લેવાશે, લેવાશે ને લેવાશે. દુર્વાસા ઋષિ ઉભા રહ્યા પણ સ્વાગત ન થયું. એટલે એમને ક્રોધ ચડ્યો અને ક્રોધા વેગમાં આવી અને પોતે આખા શરીરે લાલ ઘૂમ બન્યા. અતિશય ક્રોધ ચડ્યો, દાઢી ધ્રુજવા લાગી, આંખ લાલ ચોળ થઈ ગઈ અને હોઠ ફફડવા લાગ્યા, દાંત ખખડવા લાગ્યા. હાથ ઊંચો કરીને સર્વે સભાસદોને શાપ આપતા કહેવા લાગ્યા છે કે તમે સૌ ધર્મ સભામાં બેઠા થકાય અધર્મનું આચરણ કરો છો. એક મારા જેવા ઋષિ આવ્યા, તમે એનું સ્વાગત નથી કરતા. તમે આ ધર્મ સભામાં બેસવા યોગ્ય નથી. જાઓ, સૌ ધરતી પર મનુષ્ય જન્મ ધારણ કરો અને અનેક અસુરો થકી કષ્ટને પામો. આવો મહાભયંકર શાપ આવ્યો ને. આખી સભા તો કેવી શાંત હતી. આખો માંડવીનો દરિયો શાંત થઈ ગયો હોય ને એવી શાંત સભા હતી. અને એમાં મોટું ભયંકર શિખર પડે અને જેમ ખડભડાટ થાય ને, આખી સભામાં ખડભડાટ મચી ગયો. શું થયું, શું થયું, શું થયું? પાછું વળીને જ્યાં જોયું ત્યાં તો કાળની સમાન દુર્વાસા ઋષિનું ઉગ્ર રૂપ જોયું. બધાએ ડરી ગયા. દોડીને ભગવાન પાસે, આ દુર્વાસા ઋષિ પાસે આવી અને ક્ષમા યાચના કરવા લાગ્યા. અને એ સમયે દુર્વાસા ઋષિએ ધર્મદેવની વિનંતીથી થોડાક શાંત થઈને અનુગ્રહ કરતા કહ્યું છે કે હે ધર્મદેવ, તમે તો ધરતી પર મનુષ્ય જન્મ ધારણ કરશો જ. આ ઋષિ મુનિઓ સૌ કોઈ જન્મ ધારણ કરશે, પણ મારા શાપમાં આ ભગવાન નારાયણ છે એ પણ આવ્યા છે. માટે ભગવાન નારાયણ પણ તમારા પુત્ર રૂપે પ્રગટશે અને તમને અસુરો થકી બચાવશે, તમારી રક્ષા કરશે.